માંગરોળમાં ગૌશાળાના લાભાર્થે ફટાકડા મોલ ખુલ્લો મુકાતા લોકોને રાહત દરે ફટાકડા મળી રહ્યા છે। માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળાના લાભાર્થે રાહત દરે ફટાકડા મોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ મુરલીધર વાડીમાં શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા અને ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા પ્રથમ સાંસદ અને ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। માંગરોળમાં ગરીબ લોકોને રાહત દરે ફટાકડા મળી રહે તે હેતુથી ફટાકડા મોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। માંગરોળની શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા છેલ્લા 2 વર્ષથી ફટાકડા મોલનું આયોજન થાય છે અને 2 વર્ષની ભવ્ય સફળતા બાદ આ 3જા વર્ષે પણ મોલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ અને આ મોલમાં તદ્દન નવી વેરાયટીઓ અને તદ્દન નવા ફટાકડાના સ્ટોક સાથે આજે ઓપનિંગ કરવામાં આવેલ અને આજના આ ઓપનિંગ કાર્યક્રમમાં આપણા જૂનાગઢ જિલ્લાના યુવા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, રાષ્ટ્રીય બક્ષીબંધ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ તેમજ પીઆઈ દેસાઈ સાહેબ અને ખારા સમાજના પટેલ પરસોત્તમભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેલ અને સાથોસાથ ગામના તમામ સમાજના પટેલ શ્રીઓની પણ આજની આ ઉપસ્થિતિમાં આજનું આ માંગરોળનું શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા તદ્દન રાહત ભાવે અને તદ્દન ખૂબ વિશાળ રેન્જમાં અને સારી કંપનીના બ્રાન્ડેડ ફટાકડાના મોલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે।